નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. નડિયાદ એલસીબી પોલીસે પર્યાવરણ અને માનવ જિંદગી સામે ખિલવાડ કરતા એક બહુ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વાલા ગામની સીમમાં પવિત્ર મહોર નદીના કિનારે ગુપ્ત રીતે ઝેરી કેમિકલ યુક્ત હેઝાર્ડ વેસ્ટ દાટવામાં આવી રહ્યું હતું. પોલીસની ટીમે બાતમીના આધારે મધરાતે રેડ પાડીને આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે અને ઘટના સ્થળેથી 3 ગુનેગારોને દબોચી લીધા છે. પર્યાવરણના નામે ધબ્બો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા. ખેડાના નડિયાદ તાલુકાના વાલા ગામની સીમમાંથી પસાર થતી મહોર નદીના કિનારે આ ગંભીર પાપ ચાલી રહ્યું હતું. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે નદી કિનારે ગુપ્ત રીતે કેમિકલ વેસ્ટ દાટીને પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ત્યાં 50 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોળો એક વિશાળ ખાડો ખોદવામાં આવ્યો હતો, જેમાં ઘાતક અને ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલો હતો. આ કેમિકલ એટલું ખતરનાક હતું કે આસપાસના કિલોમીટરો સુધી ભયંકર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોનું જીવવું મુશ્કેલ બન્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે અત્યંત ચોંકાવનારો છે. આ ઝેરી કેમિકલ વેસ્ટ ગુજરાતનું નહીં પરંતુ મુંબઈના તલોજા ઔદ્યોગિક વિસ્તારમાંથી લાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પકડાયેલા આરોપી ફિરોઝખાન પઠાણના પોલ્ટ્રી ફાર્મ પર જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી પણ કેમિકલ વેસ્ટથી ખદબદતા 60 બંધ પીપળા મળી આવ્યા હતા. પોલીસે આ ઓપરેશન દરમિયાન ઝેરી કેમિકલ ભરેલી ટ્રક જપ્ત કરી છે. કુલ ₹9,97,600 નો મુદ્દામાલ કબજે લીધો છે. સ્થળ પરથી 3 રીઢા આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. હાલ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. પરંતુ સવાલ એ થાય છે કે મુંબઈથી ખેડા સુધી આ મોતનો સામાન લાવવા પાછળ બીજા કયા મોટા માથાઓનો હાથ છે? નડિયાદ પોલીસ હવે આ આખા નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા માટે આગળની તપાસ ચલાવી રહી છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો બોલ ગુજરાત.